નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના અટાદરા સ્વામિનારાયણ મંદિરનો 80મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો છે. સમગ્ર વિશ્વમાં 1500થી વધુ મંદિરોનું નિર્માણ કરનાર બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપનાના ચતુર્થ દાયકામાં સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા સંસ્થાના આ ચતુર્થ મંદિરનું નિર્માણ 8 દાયકાઓ પહેલા અષાઢ સુદ ત્રીજ વિક્રમ સંવત 2001 રોજ કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સહકાર, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના સમર્પણ દ્વારા આકાર પામેલ આ મંદિર નિર્માણના અમુક વર્ષો પછી મંદિરના વિસ્તૃતિકરણમાં પૂર્વ તરફના દાદરના નિર્માણમાં સેવા સહભાગી થયેલ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ પર્યંત તમામ 4 બ્રહ્મ સ્વરૂપ ગુરુઓના પરિશ્રમના પરિપાક રૂપે એવું આ સંસ્થાનું એકમાત્ર છે. છેલ્લા 8 દાયકાથી અધ્યાત્મની આહ્લેક સાથે આસ્થામાં અભિવૃદ્ધિ તેમજ સંસ્કૃતિ સંવર્ધન સાથે સેવાની સુવાસથી મહેકતા આ મંદિરના 80મા પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય ઉત્સવના પ્રથમ દિવસે ગઈકાલે શુક્રવારે રથયાત્રાના પર્વે મંદિર પરિસરમાં પૂજ્ય સંતો ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાત્રે મંદિર નિર્માણની સ્મૃતિ સભા યોજાઈ હતી. આજના દ્વિતીય દિવસે વહેલી સવારે પ્રભુ પ્રતિમાઓની પાટોત્સવની વિધિમાં પણ સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સાથે પૂજ્ય સંતો સહભક્તો સહભાગી થયા હતા. ત્યારબાદ ભગવાનને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. દ્વિતીય દિવસના આ દ્વિતીય ચરણમાં પાટોત્સવની મુખ્ય આરતી બપોરે 11:15 વાગે ઉતારવામાં આવી હતી. આવતીકાલે રવિવારે સાંજે અંતિમ દિવસે અંતિમ ચરણમાં પાટોત્સવની મુખ્ય સભા પણ યોજાનાર છે. આજે અષાઢ સુદ ત્રીજનો પવિત્ર દિવસ છે. અટલાદરા સ્થિત આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 80મો પાટોત્સવ છે. કારણ કે આજથી 80 વર્ષ પૂર્વે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, જેમણે આ બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી, તેમણે આ ચતુર્થ મંદિર આ બીએપીએસ સંસ્થાનું નિર્મિત કર્યું હતું. એની પ્રતિષ્ઠા થઈ હતી. તે તિથિ હતી વિક્રમ સંવત 2001 અષાઢ સુદ ત્રીજ અને તારીખ હતી 12 જુલાઈ 1945. છેલ્લા 80 વર્ષથી આ મંદિરે અનેક પ્રકારની સમાજ સેવા પણ કરી છે. જ્યારે સમાજની અંદર કુદરતી હોનારત થઈ હોય, તે પછી 1987 દુષ્કાળ હોય કે પછી કોરોના મહામારી હોય કે જ્યારે વડોદરામાં પૂર આવ્યું હોય, હંમેશા મંદિર અગ્રસર રહ્યું છે. અનેક લોકોના જીવન પરિવર્તન આ મંદિરથી થયા છે. અનેક લોકોના જીવનમાંથી વ્યસનો છૂટ્યા, જીવનની અંદર ભગવાનની શ્રદ્ધા પ્રગટી છે અને ઘરની અંદર પારિવારિક શાંતિ પણ સ્થપાઈ છે. સાથે સાથે આ મંદિર ઉપરાંત શહેરની અંદર 35 જેટલા વિવિધ પ્રકારના હરિમંદિર એટલે કે સંસ્કાર ધામોનો વિકાસ પણ આ મંદિરની પ્રેરણાથી જ થયો. અને આજુબાજુના વડોદરા ગ્રામ્ય પંથકમાં જે સત્સંગનો વિકાસ થયો છે તેનું પણ મૂળ આ જ મંદિર છે. એને જ્યારે આજે 80 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે વહેલી સવારે 6:15 થી 7:15 દરમિયાન 1500થી વધારે હરિભક્તોએ મહાપૂજાનો લાભ પ્રાપ્ત કર્યો. ત્યારબાદ ઠાકોરજીની વેદોક્ત વિધિ મુજબ આપણે અભિષેક વિધિ, પાટોત્સવ વિધિ પણ કરી, જેના લીધે ભગવાનનું દિવ્ય ઐશ્વર્ય સામર્થ્ય આપણી અંદર પણ આવે અને આપણી અંદર ભક્તિ ભાવ વધારે દ્રઢીભૂત થાય તે ભાવના સાથે ઠાકોરજીને અત્યારે અન્નકૂટ પણ ધરવામાં આવ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન 15,000થી વધુ હરિભક્તો આ મહોત્સવનો લાભ લેવાના છે. અને આ પાટોત્સવની મુખ્ય સભા આવતીકાલે રવિવારે એટલે કે સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન યજ્ઞપુર સભાગૃહ એટલે સામેના હોલની અંદર થશે, જેમાં 9,000થી વધારે હરિભક્તો તેનો લાભ લેવાના છે. આપણે પણ અવશ્ય આ મંદિર દર્શને પધારીએ, આપણા જીવનની અંદર ભગવત શ્રદ્ધાને દ્રઢ કરીએ. શ્રી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.